મમતા સોની. યસ, તાળીયા તાળીયા મિત્રો, રાજકોટની જનતા હો, જોરદાર તાળીઓથી વધાવો, નમ્ર વિનંતી. યસ, આપ નજારો જોઈ રહ્યા છો. ફ્રીડમ રાસોત્સવના આમંત્રણને માન આપે અત્રે ઉપસ્થિત મમતા સોનીનું ફ્રીડમ રાસોત્સવ ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરે છે. તેમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર પ્રકટ કરે છે. પધારો અમારા મોંઘેરા મહેમાન, પધારો માંગણે. યસ, દરેક ખેલૈયાઓ પ્લીઝ રમવા માંડશો. પહેલા રમવા માંડશો, ત્યારબાદ જ આપણે એમની ઝલક મેળવવાના છીએ. ફ્રીડમ ગ્રુપના તમામ ખેલૈયાઓને પ્લીઝ નમ્ર એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આપણો રાઉન્ડ તો શરૂ જ રહેવાનો છે, એમનો લાભ આપણે લેવાના છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા રાજકોટના મહેમાન, અનેક વખત બની ચૂક્યા છે, પણ ખાસ આજના આમંત્રણને માન આપી અને આજે મમતા સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું હમણાં જ તાજેતરનું ગુજરાતી ચલચિત્ર, ગુજરાતી ફિલ્મ મા બાપને ભૂલશો નહીં, એમના મુખ્ય હિરોઈન એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો ફ્રીડમ નવરાત્રી રાસોત્સવ ખૂબ ખૂબ આભાર પ્રકટ કરે છે. તો માણીએ જાણીએ મમતા સોનીને. हेलो, वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्ये शुभ सर्वदा. अर्थात કોઈ પણ કાર્યની શરૂઆતમાં શ્રી ગણેશજીનું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે. અતઃ જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ. માં ખૂબ જ ભક્તિ ભાવ લાગે છે આપ લોકોમાં. માં કર્મ જન્મ કથની કરતા વિચારું, માં કર્મ જન્મ કથની કરતા વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. માં કર્મ માં કર્મ જન્મ કથની કરતા વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આજે માતાજીની અસીમ કૃપાથી નવરાત્રના 5મી શુભ રાત્રિએ આપણે બધા મળ્યા છે. તો આવેલા તમામ દર્શક મિત્રોનું, ખેલૈયાઓ મિત્રોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ વડીલોનું, મહાનુભાવોનું, મારી બહેનોનું ને મારા ભાઈઓનું, મારા શું નાના છો મારા ભાઈઓનું, આ નાનો છોકરો ના પાડે છે. બોલો, હવે તું તો ભાઈ બની જા. મારા મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત. હવે હું વિચારું છું કે શેરો શાયરીની શરૂઆત કરું એના પહેલા આજના લવર્સની જ વાત કરી લઉં તો. પણ આજના આ લવર્સ માટે હું કંઈક કહું એના પહેલા મારી બહેનો ક્યાં છે? મારી બહેનો બધી આય હાય આય હાય, એક જ્ઞાનની વાત કરી દઉં. एक माँ जिस बेटे को 20 साल में जेंटल बनाती है, कोई पण माँ હોય એની ઈચ્છા એ જ હોય કે એનો દીકરો, એનો છોકરો એક जेंटलमैन बने. एक माँ जिस बेटे को 20 साल में जेंटल बनाती है, एक लड़की उसे 20 मिनट में मेंटल बनाती है. आशिक पागल हो जाते हैं प्यार में और बाकी कसर पूरी हो जाती है इंतजार में. આ તો બધા પ્રેમી પંખડાઓ જ છે અહીંયા. પણ તમારી જોડીદાર ક્યાં ગઈ? ઉડી ગઈ કે હું આવી છું તો બધાને ભગાડી દીધી? ખરેખર आशिक पागल हो जाते हैं प्यार में और बाकी कसर पूरी हो जाती है इंतजार में. અહીંયા જેટલા પણ નौजवान મિત્રો છે બહુ રાહ જોતા હશો ને કે ક્યારે મળવા આવશે, પછી મળવા આવતી જ નથી. आशिक पागल हो जाते हैं प्यार में
और बाकी कसर पूरी हो जाती है इंतजार में। मगर ये लड़कियां नहीं समझती, पानी पूरी खाती फिरती है बाजार में। पानी पूरी ખાવાનો ટાઈમ મળી જાય છે પણ લવર્સને મળવાનો ટાઈમ નહીં મળતો। પણ જો હું તમને એક સલાહ આપવા માંગુ છું કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય। તમે લોકોએ ખર્ચા તો કરતા જ હશો। અહીંયા ઘણા બધા તો પોતાની લવર્સને લઈને આવ્યા હશે પાસ ખર્ચીને, નહીં પૈસા ખર્ચીને। સાચી જ વાત છે, જો પૈસા તો ખર્ચ થાય જ છે પ્રેમ કર્યા પછી। કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય। પણ બહેનો તોય આ છોકરાઓ સુધારવાના તો નહીં જ, પ્રેમ તો કરશે જ। અને પછી જે પોતાનો હાલે દિલ બયાં કરે છે પ્રેમ કર્યા પછી કે તુझे देखा तो बदनाम मुन्नी की याद आ गई, तुझे देखा तो बदनाम मुन्नी की याद आ गई, और तुझे चाहा तो शीला की जवानी याद आ गई। तुझे देखा तो बदनाम मुन्नी की याद आ गई, तुझे चाहा तो शीला की जवानी याद आ गई, मगर तेरे शौक पूरे करते करते तुझ पे खर्चे करते करते मुझे मेरी नानी याद आ गई। नानी याद देवડાવી દે છે છોકરીઓ, તો આ છોકરાઓ તો સુધરતા જ નહીં, પ્રેમ તો કરે જ। એક છોકરા આજકાલ તો બધાને રાહ ચાલતા જ પ્રેમ થઈ જાય। એક છોકરાને મારાથી પ્રેમ થઈ ગયું। અહીંયા કોને કોને પ્રેમ છે મારાથી? આટલી મોટી ઉંમરના છે તો હજુ પ્રેમ કરશે મારાથી? अरे कौन कहता है कि बुढ़े इश्क नहीं करते? आ स्टेज ઉપર ઘણા બધા ઘેડા છે, પાછળથી એ હા પાડે છે કે અમે પ્રેમ કરીએ છીએ। कौन कहता है कि बुढ़े इश्क नहीं करते? वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करते। હવે મારી વાત તો સાંભળો, બહુ ડોકરાઓમાં રસ નહીં લેવાનું। એક છોકરો મને મારા જોડે પ્રેમ થઈ ગયો અને ખબર નહીં ક્યાંથી મારો નંબર ગોતી લાયો અને પછી તો પ્રેમની વાતો ચાલુ કરી અને એકદમથી શાયરી શરૂ કરી કે જાનુ, ઓય હોય જાનુ, સુતેલી હોય તો સપનું મોકલ ને જાગતી હોય તો યાદ મોકલ। એની શાયરી તો સાંભળો કે જાનુ, સુતેલી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ, हंसती होय तो खुशी मोकल ने रड़ती होय तो आंसू मोकल। मैं कीधु वासण धोवा बैठी छू, एठवाड़ू मोकलू तोय सुधरे छोकराओ ना सुधरे। शुद्ध देसी लव अत्यारे तो मार्केट में शुं आव्युं छे? शुद्ध देसी लव। अने एमां एक काठियावाड़ी छोकरो एनी प्रेमिकाने प्रपोज करे छे के फिदा छू तारा ચોટલા ઉપર, फिदा छू तारा ચોટલા ઉપર વાવા, फिदा छू तारा ચોટલા ઉપર ને જીવું છું બાજરીના રોટલા ઉપર। फिदा छू तारा ચોટલા ઉપર ને જીવું છું બાજરીના રોટલા ઉપર। જો તું મને आई लव यू नहीं કહે તો મરી જઈશ તારા જ ઓટલા ઉપર। આ અત્યારનો શુદ્ધ દેશી લવ। આ લોકો માનતા જ નહીં ને, કહે છે કે ના હજુ પ્રેમની વાતો કરો। હવે કેટલી પ્રેમની વાતો કરું મને તો એ જ ખબર નહીં પડતી। બધા પ્રેમી પંખેડાઓ જ છે, અહીંયા સનેડાઓ જ છે। પણ મને જો અત્યારનું પ્રેમ એ તો સમજ્યા, પ્રેમ તો પહેલાના જમાનામાં થતું હતું અને એટલે જ હું કહું છું કે પ્યાર કરો કિસી એક કો। જો ધ્યાનથી અને દિલથી સાંભળો, હું એક સાચી એડવાઇસ આપું છું, કારણ કે તમારું જીવન સુધારવું હોય તો મારી આ વાત તમે જીવનમાં ઉતારો કે प्यार करो किसी एक को मगर किसी नेक को। प्यार करो किसी एक को मगर किसी नेक को। ये कोई मंदिर का प्रसाद नहीं जो बांट दो हर एक को। क्योंकि
रोशनी चांद से होती है सितारों से नहीं, रोशनी चांद से होती है सितारों से नहीं, और मोहब्बत एक से होती है हजारों से नहीं। પણ બહેનો, આ શાયરીઓ તો પહેલાના જમાનાના છોકરાઓ કહેતા હતા, ઓલ્ડ જનરેશનનું લવ. અત્યારના જમાનાના છોકરાઓ તો કહે છે, તમે લોકો અત્યારના જમાનાના છો ને, ઓય હોય તો તમારા માટે એક શાયરી. અત્યારના જમાનાના છોકરાઓ કહે છે कि चांद को भी मिल गई चांदनी, अब सितारों का क्या होगा. चांद को भी मिल गई चांदनी, अब सितारों का क्या होगा. मोहब्बत एक से ही कर ली तो बाकी हजारों का क्या होगा. कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, अब मुरली नहीं है तो सीटी तो बजाए चलो. कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, अब मुरली नहीं है तो सीटी बजाए चलो. राधा तो घर वाले दिलाएंगे ही, तब तक गोपियां पटाए चलो. હવે આપણે ઘણી બધી, બીકોઝ આઈ એમ કમિંગ ફ્રોમ એન એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, તો તમને લોકોને પણ એન્ટરટેન કર્યું છે. પણ અરે સાંભળો તો ખરી, આજે અહીંયા મને આમંત્રણ આપ્યું છે, આપ લોકોની વચ્ચે આવવાનું મને આ સરસ અવસર આપ્યું છે. એવા આજના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું ખૂબ ખૂબ ધન્યવાદ. આપ લોકોનું જે પ્રેમ, સાથ અને સહકાર મળી રહ્યું છે તેના માટે પણ આપ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એની સાથે સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોને પણ હું પ્રણામ કરું છું. કલાકારોને જોઈને મને તો ખૂબ જ પ્રસન્નતા થાય છે. શું કામ કે મારું માનવું છે કે કોઈ પણ કરોડપતિ હોય, એના છોકરા કે છોકરીને ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર બનાવી શકે છે, પણ કલાકાર નથી બનાવી શકતો. કલાકાર તો ઈશ્વર જ બનાવે છે. તો ઈશ્વરે જે કલા આપી છે એવા તમામ કલાકારોને પણ મારા પ્રણામ. અને હાલમાં જ મારું એક ફિલ્મ મા બાપના આશીર્વાદ તમામ સિનેમા ઘરોમાં ચાલી રહ્યું છે. કોણે કોણે જોયું છે? ઠાકોરોને કાનમાં ઝોલા. તો એ ફિલ્મ જે અત્યારે તમામ થિયેટર્સમાં ચાલી રહ્યું છે, એ ફિલ્મનું એક સિક્વન્સ હું આપ લોકો સમક્ષ રજૂ કરવા માંગુ છું. જ્યારે મારી જેઠાણી જે બનવાની હતી, હજુ તો મારા લગ્ન થયા નહીં. હા, અરે હાથ ઉપર. दिन में ये सितारे अच्छे नहीं लगते और दुनिया के ये नज़ारे भी अब अच्छे नहीं लगते. मारो हाले दिल बयां करूँ છું, મારી સાચી વાત કહું છું તમને મારા અંદાજમાં. ધ્યાનથી સાંભળો કે दिन में ये सितारे अच्छे नहीं लगते और दुनिया के ये नज़ारे भी अब अच्छे नहीं लगते. कोई तो जाकर कह दो मेरे मम्मी पापा से कि अब हम कुंवारे अच्छे नहीं लगते. तारी जोड़े लगन के जो मारी जोड़े लगन करो. अरे अरे लोग कहते हैं कि आसमान में सितारे कितने हैं. लोग कहते हैं कि आसमान में सितारे कितने हैं, कमबख्त ये नहीं पूछते कि यहाँ पे कुंवारे कितने हैं. कुंवारा छो? अरे तू तो कुंवारा छे. नाना नाना छोकरा શું લેવા હાથ ઊંચા કરે છે? આમને પ્રેમ થઈ ગયું મારી જોડે? हाँ, खरेखर मैं बात सांभળી थी कि जिसने की शर्म उसके फूटे करम. અહીંયાના લોકો તો એ જ વાત અપનાવે છે, કોઈ શરમ કરતા જ નથી ને. અહીંયા પરણેલા કેટલા છે? એ હાથ ઊંચા કરજો. લો, પેલા કાકા બે હાથ ઊંચા કરે છે. બે લગ્ન કર્યા કાકા? અને માંડ માંડ ચાર. તારાય લગ્ન થઈ ગયા? આ માંડ માંડ 4-5 હાથ જ કેમ ઊંચા થયા છે? કોઈ પરણેલું નહીં અહીંયા? કોઈ પરણેલું નહીં? તો નાના નાના છોકરાઓ ક્યાંથી આયા? બાજુના ગામમાંથી તેડીને લાયા. અરે ત્યારી બહેનો, આ જુઓ તમારા સુહાગ તો હજુ કુંવારા થઈ ગયા. પણ ખરેખર આ પરણેલા પુરુષોમાં છે ને એક વાત નોટ કરી છે, એમને છોકરાઓ તો હંમેશા પોતાના સારા લાગે, પણ પત્ની તો હંમેશા બીજાની જ સારી લાગે. અને હંમેશા પોતાનો મોબાઈલ અને પોતાની પત્નીને જોઈને અફસોસ જ કરતા હોય
કે કાશ થોડું રોકાઈ ગયા હોત તો સારું મોડલ હાથમાં આવી જાત. પણ હવે તમને જે મોડલ, જે જૂનું મોડલ મળ્યું છે ને એમાં જ કામ ચલાવો. અને એક શાયરી હું તમને સંભળાવી દઉં. અહીંયા ઘણા બધા પોતાનું પ્રેમનું ઇઝહાર કરે છે અને જ્યારે જો ત્યાં છોકરીઓ પાછળ જ પડ્યા હોય. ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. जोरदार तालियां થઈ જાય. ये जो हसीनों के बाल होते हैं ये પણ આમાં છે ને છોકરાઓ તો નહીં, આવા મોટી મોટી ઉંમરના ક્યાં છે બધા ઘેડા ફસાઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં બુઢા લોકો જ પ્રેમ કરતા હોય. અરે ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. હવે હું વિચારું છું કે હું આટલી બધી શાયરીઓ કરું છું, મને એમ ઈચ્છા થાય છે હજુ બધા તો પોતાનું શૂટિંગ કરવાનું છે. अरे ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. न जाने कितनों का खून पिया है इन्होंने तभी तो इनके होंठ लाल होते हैं. તમે લોકોએ પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં ફિલ્મ જોયું છે? જે સૌથી પહેલા પ્રેમી પંખીડાઓ હતા એ મરી જાય છે, ખબર છે ને? એમાં જે વિક્રમ ઠાકોરની નાની મોટી બેન હતી, આ છે જે ટેકરી ઉપર સુહાગના જોડામાં મરી નહીં જતી, એ આ છે. મારી જોડે પકડીને જ લાવી છું. જોરદાર તાળીઓ થઈ જાય હંસા માટે પણ. આટલા બધા ચાહકો આપણી વચ્ચે છે, એકાદ શબ્દો થઈ જાય. ખુશ્બુ તો હરેક ફૂલમાં હોય છે પણ એ ગુલાબ નથી હોતા. ખુશ્બુ તો હરેક ફૂલમાં હોય છે. બાબા ખુશ્બુ તો હરેક ફૂલમાં હોય છે પણ એ ગુલાબ નથી હોતા. પ્રેમ તો સૌ કરે છે પણ સાચા આશિક નથી હોતા. આવા તો ઘણા પ્રોગ્રામ કરે છે અમે, પણ તમારા જેવા ચાહકો નથી હોતા.